હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટપટો એવો આમળાનો મુખવાસ। જમ્યા પછી આમળાનો મુખવાસ લેવાથી ખૂબ જ ફાયદા થાય છે। તો આવો હેલ્ધી એવો આમળાનો મુખવાસ બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા આમળા લઈ લીધા છે। તો સૌપ્રથમ તો આમળાને એકદમ ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું। આમળા અહીંયા મોટી સાઇઝના પાકેલા હોય એટલે કે થોડા પીળાશ પડતા હોય એવા પસંદ કરવાના છે, જેથી બિલકુલ તુરો એવો સ્વાદ ના આવે। તો આવા પાકી ગયેલા મોટી સાઇઝના જો આમળા હશે તો બિલકુલ તુરો એવો મુખવાસ નહીં બને। હવે આપણે એક ખમણી લઈ લઈશું। મીડિયમ સાઇઝની જે ખમણી હોય છે એ મેં લીધી છે। આનાથી મોટી સાઇઝની હોય તો પણ ચાલે। મુખવાસના ટેસ્ટમાં કોઈ ફરક પડશે નહીં। ફરક કેટલો પડશે, જો મોટી સાઇઝનું ખમણ હશે તો એને સુકાવવા માટે વધારે વાર લાગશે, અને જો ઝીણું ઝીણું ખમણ હશે ને તો એને સુકાવવામાં ઓછી વાર લાગશે। તો આમળાને આવી રીતે ખમણી લઈશું। તો આમળાને બાફ્યા વગર કે કોઈ પણ પ્રકારની પ્રોસેસ કર્યા વગર એકદમ ફ્રેશ આમળાને આવી રીતે ખમણી લેવાના છે। હવે એક મોટી સ્ટીલની થાળીમાં બધું જ આમળાનું છીણ છે એને આવી રીતે ફેલાવી દઈશું। હવે એની અંદર 2 ચમચી જેટલા અજમાને મસળીને એડ કરવાના છે। આમળાનો મુખવાસ બનાવવા માટે જે વાસણ હોય છે એ સ્ટીલનું જ પસંદ કરવાનું છે। હવે આવી રીતે અજમાને એડ કર્યા પછી મેં અહીંયા એક મોટી ચમચી ભરી અને સંચળ મીઠું લીધું છે, એટલે કે કાલા નમક, એ પણ એડ કરી દઈશું। હવે અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કર્યો છે, ત્યાર પછી અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કર્યો છે। હવે આમળાના મુખવાસને એકદમ ખાટો મીઠો બનાવવા માટે મેં અહીંયા 2 ચમચી જેટલી દળેલી સાકર એડ કરી છે। દળેલી સાકરની જગ્યાએ તમે દળેલી ખાંડ પણ એડ કરી શકો છો। હવે બધા જ મસાલાને આ આમળાના છીણમાં સરસ રીતે મિક્સ કરી દઈશું। આવી રીતે હળવા હાથે બધો જ મસાલો એની અંદર મિક્સ કરી દઈશું, જેથી બધા જ આમળાના મુખવાસમાં એક જ સરખો ટેસ્ટ આવે। હવે આ બધો જ મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી એની અંદર મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે, અથવા તો એક મોટી ચમચી ભરી અને એડ કરવાનું છે। 500 ગ્રામ આમળામાં 1 મોટી ચમચી ભરી અને મેં અહીંયા મીઠું એડ કરી દીધું છે। એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। મીઠું હંમેશા છેલ્લે એડ કરવાનું છે। સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આ આમળાના મુખવાસને આપણે સૂકવવા માટે મૂકી દેવાનો છે। તમે સ્ટીલની આ થાળીમાં અથવા તો કોઈ પ્લાસ્ટિકની જે કોથળી આવે છે એની ઉપર આવી રીતે ફેલાવી અને તમે સૂકવી શકો છો। અડધો દિવસ તડકામાં અને અડધો દિવસ સુધી પંખા નીચે રાખ્યા બાદ 3-4 દિવસમાં મારો મુખવાસ સુકાઈ ગયો છે અને આવી રીતે એકદમ ક્રિસ્પી અને સરસ ટેસ્ટી એવો બન્યો છે। જમ્યા પછી જો આ મુખવાસ ખાવામાં આવે તો એ ખૂબ જ ફાયદાકારક છે। આપણું જે જમેલું ભોજન હોય છે એને પચવામાં પણ મદદ કરે છે। તો જરૂરથી એકવાર ઘરે ટ્રાય કરજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મળીશું મારા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।